નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાત સમાચાર ટેલિવિઝનની આ ચર્ચામાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે થોડા સમય પહેલા ચર્ચા કરી હતી અને એ ચર્ચા વૈશ્વિક સંદર્ભમાં હતી. વિશ્વની પહેલી 200 યુનિવર્સિટીઓનું જે રેન્કિંગ આવ્યું એ અહેવાલમાં આપણી માત્ર 3 જ યુનિવર્સિટીઓ હતી. આઈઆઈએમ્સ એમાં નહોતી, કારણ કે આઈઆઈએમ યુનિવર્સિટી નથી. 2 આઈઆઈટી ને 1 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. શરૂઆત થાય 152મા નંબરે મુંબઈ આઈઆઈટી, ત્યાર પછી આઈઆઈએસસી ને છેલ્લે આઈઆઈટી દિલ્હી. આજે જે ચર્ચા કરવી છે, કારણ કે 12મા ધોરણના પરિણામો આવ્યા છે, તમારે તમારા બાળકો માટે ક્યાં મૂકવા, શું ભણાવવું, એ માટેના કોર્સ ક્યાં સિલેક્ટ કરવા, કઈ યુનિવર્સિટીને પસંદ કરવી, આવા બધા અનેક પ્રશ્નો તમારા મગજમાં હશે. અને એમાં પેલી પંક્તિ દેખાદેખી સાધે જોગ, પડે પંડ ને લાધે રોગ, એવું ન કરાય અને આપણને નિષ્ણાતો પાસેથી યુનિવર્સિટીઓ આ દેશની ક્યાં ઊભી છે તે બાબતનો માર્ગદર્શન મળે એ હેતુથી આજની ચર્ચાનું આયોજન કર્યું છે. દોસ્તો, આ જે આજની ચર્ચા છે તે ચર્ચાનો અર્થ મેં સમજાવ્યો આપને કે કેમ છે. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ, આપણે 152 સુધી કોઈ આપણા દેશની કઈ સંસ્થાઓ નથી એટલે ચિંતા કરવાની નહીં. દેશમાં શું છે, મારે કોઈ કોલેજ પસંદ કરવી તો કઈ કરવી, તો ભારતની શૈક્ષણિક સંસ્થાઓને કેટલાક નિર્ધારિત પેરામીટર્સ એટલે નિર્ધારિત એના માનકો છે તે પ્રમાણે ક્રમાંકિત કરવામાં આવે છે. આ ક્રમાંકિત કરવાનું કામ નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક NIRF દ્વારા નિર્ધારિત પદ્ધતિ પ્રમાણે થાય છે. આ પદ્ધતિને મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ એટલે HRD દ્વારા મંજૂર કરવામાં આવી છે અને 29 સપ્ટેમ્બર 2015ના દિવસથી એ અમલમાં બની આવી છે. જુદી જુદી યુનિવર્સિટીઓ અને સંસ્થાનું રેન્કિંગ કરવા માટે કેટલાક માનકો નક્કી કરવામાં આવે છે, કેટલાક પેરામીટર્સ નક્કી કરવામાં આવે છે. એની આપણે ચર્ચા આપણા નિષ્ણાત પેનલની માધ્યમથી જાણીશું. પણ એક ખાનગી વાત એવી છે કે એક સમયે AICTEની ચર્ચાઓમાં ભાગ લેતા તે સમયે IIM અમદાવાદના પૂર્વ ડિરેક્ટર અને દિલ્હીમાં બીજી જ એવી યુનિવર્સિટીના સર્વેસર્વા આપણા ડૉક્ટર બકુલભાઈએ આ સૂચન કર્યું હતું અને એ સૂચન ધીરે ધીરે કરતા અંકુરિત થયું અને એમાંથી આ આખી વ્યવસ્થાનો જન્મ થયો છે. એટલે બકુલભાઈને આજે, આમ તો ઓળખ હું આપતો જ નથી પ્રોફેસર બકુલ ધોળકિયાની, પણ આજે એમની આ વિશિષ્ટ પ્રદાન માટે થઈને મારે બકુલભાઈની ઓળખ આપવી મને જરૂરી લાગે છે. કારણ કે બકુલભાઈ મિતભાષી છે અને ક્યારેક પોતાના વિશે બહુ સંયમથી વાત કરે છે. એટલે બકુલભાઈનું આ પ્રદાન છે આ ઊભું કરવામાં, એ મારે ખાસ તમને કહેવું હતું. ત્યાર પછી તુષારભાઈ હાથી કચ્છ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર છે. અગાઉ પણ એક ચર્ચામાં, આ યુનિવર્સિટીઓના રેન્કિંગની ચર્ચામાં તુષારભાઈ આપણી સાથે જોડાયા હતા અને ભારતની શિક્ષણ વ્યવસ્થા અને એની યુનિવર્સિટીઓ બાબતમાં એક ખૂબ ફોકસ્ડ જેને કહેવાય એવું ચિંતન તુષારભાઈ ધરાવે છે, એમનો અનુભવ છે, જ્ઞાન છે. પ્રોફેસર ભાવિન પંડ્યા કડી સર્વ વિદ્યાલય યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એના એ વડા છે. એટલે આમ જોઈએ તો ત્રણેય દિગ્ગજો વચ્ચે આજની આ અતિ મહત્વની ચર્ચા થવાની છે. આ મુદ્દે તમને આનાથી વધારે સક્ષમ
માહિતી આપી શકે તેવી પેનલ હું નથી માનતો કે કોઈ મળી શકી હોત. શરૂઆત કરીએ આપણે ભાવિનભાઈ તમારાથી કે આ જે રેન્કિંગ થાય છે એ રેન્કિંગ 5 મુદ્દાઓ પર આધારિત થાય છે અને એ 5 મુદ્દાઓને પાછું વેઇટેજ આપવામાં આવે છે કે આના 100 માર્ક આવ્યા હોય પણ એનું વેઇટેજ આટલું, આના 100 માર્ક આવ્યા હોય તો એનું વેઇટેજ આટલું. તો આખી જે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયા સમજાવશો આપ? હાજી નમસ્કાર. માન્ય શ્રી વ્યાસ સાહેબે જેમ વાત કરી એમ ખરેખર એક દિગ્ગજ પેનલ વચ્ચે આપણે છીએ. ઢોલકિયા સાહેબ પણ આપણી જોડે છે અને હાથી સાહેબ પણ છે. પણ સૌ પ્રથમ વાત કરું તો જો નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક NIRF જેમ સાહેબે સજેસ્ટ કરેલું એમ 2015 થી એ અમલમાં છે અને મને બહુ આજે યાદ છે કે એની સૌથી પહેલી જે NIRF રેન્કિંગ લોન્ચ થયું એ વખતે સ્મૃતિ ઈરાનીજી મિનિસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સંભાળતા અને જે સાયન્સ ભવનમાં આપણું દિલ્હી એનું રેન્કિંગ લોન્ચ થયેલું. હવે આખી પ્રક્રિયા આમ જોવા જઈએ તો ઘણી એટલા સારા માટે છે કે સૌ પ્રથમ આપણી ઇન્ડિજિનિયસ કહેવામાં આવે એવી એક સિસ્ટમ ડેવલપ કરેલી છે કે જે આપણી ભારતની પોતાની છે. આપણે આગળ QS રેન્કિંગની વાત કરી કે ધ ટાઈમ્સ હાયર એજ્યુકેશન રેન્કિંગની વાત કરતા હોય અને બીજા બધા રેન્કિંગ્સ જે મેનેજમેન્ટ સ્કૂલ્સના છે. હવે આ રેન્કિંગની જે પ્રક્રિયા છે એને બેઝિકલી 10 અલગ અલગ ક્ષેત્રોમાં વહેંચવામાં આવેલી છે. એમાં સૌથી સારી વસ્તુ એ છે કે એમાં યુનિવર્સિટી એક અલગ કેટેગરી તરીકે એને સ્થાન આપવામાં આવ્યું છે, કોલેજને અલગ સ્થાન આપવામાં આવ્યું છે, એક ઓવરઓલ રેન્કિંગ એટલે યુનિવર્સિટી હોય, કોલેજ હોય કે કોઈ ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ હોય એને પણ એક અલગ સ્થાન આપવામાં આવ્યું છે. પછી મેજોરિટી આપણી જે 7 ડિસિપ્લિન્સ છે એનો ઉલ્લેખ છે. એમાં મેડિકલ ડિસિપ્લિન છે, એમાં ડેન્ટલ છે, એમાં આર્કિટેક્ચર છે, એમાં આપણે ફાર્મસી છે, મેનેજમેન્ટ ડિસિપ્લિન છે અને લો ડિસિપ્લિન છે. તો અને એન્જિનિયરિંગ જે આપણી મેઇન સ્ટ્રીમ ડિસિપ્લિન છે. આ 10 એને 10 ને અલગ રેન્કિંગ આપવામાં આવ્યું છે. એટલે સૌ પ્રથમ તો પહેલા એક વાઇડ વેરાયટી ઓફ ઇન્સ્ટિટ્યુશન 10 માં કોઈ પણ વિદ્યાર્થીના જે જોવું હોય કે એ લોમાં કઈ સારી કોલેજ છે કે મેનેજમેન્ટમાં કઈ સારી કોલેજ છે એમાં 100 ઇન્સ્ટિટ્યૂટના રેન્કિંગ આપેલા છે એમને, 100 ઇન્સ્ટિટ્યૂટ ઇન ઈચ કેટેગરી. ટોટલ એમ જોવા જઈએ તો 1000 ઇન્સ્ટિટ્યુશનનું એક કામ છે અને આ કામ જે પહેલા આપણું નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન જે AICTE ની એપેક્સ બોડી હતી અને મને જણાવતા આનંદ થાય છે કે વોશિંગ્ટન અકોર્ડ સાહેબ જે NBA માં આપણે સાઇન કરેલો અને વોશિંગ્ટન અકોર્ડ અને NBA ઇન્ડિયાનું એક્રેડિટેશન હોય તો દુનિયાની કોઈ પણ યુનિવર્સિટી એ પર્ટિક્યુલર સંસ્થા જો NBA એક્રેડિટેશન લીધું હોય નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશનનું તો દુનિયાની ઘણી બધી યુનિવર્સિટીઓ એ રેન્કિંગમાંથી જો યુનિવર્સિટીને મળેલું હોય તો એની ડિગ્રીઓ વેલિડ ગણતી હતી અને આગળ એમને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસમાં કે બીજા કોર્સીસમાં સ્થાન આપતી હતી. તો સૌથી પહેલા સરસ વાત એ પણ છે કે NBA આનું આખું કામ સંભાળી લીધેલું અને આ 10 કેટેગરીમાં એનું રેન્કિંગ કરેલું. હવે વાત આવે છે કે પેરામીટર્સની. આપણે આગળ જોયું કે એક થોડો બાયસ એવો થતો હતો કે જ્યારે QS રેન્કિંગમાં આપણે જતા હતા તો પરસેપ્શન સ્કોર છે એને 40% વેઇટેજ હતું. અહીંયા પરસેપ્શન સ્કોરનું વેઇટેજ છે રિલેટિવલી થોડું ઓછું રાખવામાં આવ્યું છે અને કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવેલા છે એની વાત કરીએ તો સૌપ્રથમ ટીચિંગ, લર્નિંગ અને રિસોર્સિસની વાત કરવામાં આવી છે કે કોઈ પણ એક પર્ટિક્યુલર કેટેગરીમાં એમના જોડે કેટલા વિદ્યાર્થીઓ છે, કેટલા PhD વિદ્યાર્થીઓ છે, સ્ટુડન્ટ ટીચર રેશિયો શું છે અને બેઝિકલી એનું ટોટલ જે એન્વાયરમેન્ટ કહેવાય ઇન ટર્મ્સ ઓફ નંબર ઓફ સ્ટુડન્ટ્સ, નંબર ઓફ પ્રોફેસર્સ ને એ બધું છે. બીજી વસ્તુ એ છે કે ગ્રેજ્યુએશન આઉટકમની વાત કરેલી છે. આજે કોઈ પણ વિદ્યાર્થી એન્ટર થતો હોય એટલે નોર્મલી અમારી એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટમાં એક આદત હોય છે કે સ્ટુડન્ટ એન્ટર થાય, કદાચ એક માનસિકતા એટલી સારી અને હેલ્ધી ના પણ ગણી શકાય કે એન્ટર થાય એ પહેલા પૂછે કે મારું પ્લેસમેન્ટ પેકેજ કેટલું હશે. એટલે આ પ્લેસમેન્ટ પેકેજને એક સૌથી મોટો ક્રાઇટેરિયામાં ગણવામાં આવે છે અને મેક્સિમમ વેઇટેજ 30% એ ગ્રેજ્યુએશન આઉટકમમાં એને આપવામાં આવેલું છે. એના પછી અબ્રોડ સ્ટડી અને પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડી, એના પછી સ્ટુડન્ટ PhD કોર્સીસમાં કેટલા જોડાય છે, ફર્ધર સ્ટડીઝ માટે વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીમાં કેટલા જાય છે, એક એનું મહત્વ છે. એટલે બીજું જે ગ્રેજ્યુએશન આઉટકમની વાત કરી એ છે. ત્રીજી વસ્તુ છે રિસર્ચ અને પબ્લિકેશન્સ. રિસર્ચ અને પબ્લિકેશનમાં આપણે અગાઉ પણ વાત થયેલી છે. આ બહુ કોમ્પ્લેક્સ ઇસ્યુ છે અને કદાચ જો ભારત દુનિયાની યુનિવર્સિટીઓ જોડે ભારતની યુનિવર્સિટી તાલ ના મળી શકતી હોય એનું સૌથી મોટું એક રીઝન આ છે. એમાં રિસર્ચ પબ્લિકેશનમાં આપણે જે આગળ વાત કરેલી કે ઓસ્ટ્રેલિયન બિઝનેસ ડીન કાઉન્સિલ ABDC અપ્રુવડ જર્નલમાં તમારા પબ્લિકેશન હોવા જોઈએ, વેબ ઓફ સાયન્સમાં તમારા પબ્લિકેશન હોવા જોઈએ, સ્કોપસ જે ઈ જર્નલ્સનું ડેટાબેઝ છે અને અક્રોસ ધ વર્લ્ડ જે એક્સેપ્ટેડ છે એ સ્કોપસમાં તમારા પબ્લિકેશન હોવા જોઈએ અને ગૂગલ સાઇટેશન
એને પણ એ લોકો આધાર માનતા હોય છે. જો આ ચારેયમાંથી કોઈ પણ કેટેગરીમાં તમારા પબ્લિકેશન સારા ગ્લોબલ ઇમ્પેક્ટ ફેક્ટર કે સારા ઇમ્પેક્ટ ફેક્ટર એનાથી થયેલા હોય તો એ જર્નલો એ લોકો માન્ય રાખે છે. અને બીજું મહત્વનું ખાસ પરિબળ જે ખાસ દર્શક મિત્રોને અને અમારી પેનલ તો કદાચ એના સાથે સંમત થશે કે નંબર ઓફ પેટન્ટ ફાઇલ એન્ડ પબ્લિશ્ડ, આ એક એવો એરિયા છે કે જ્યાં વર્ષોથી આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ પણ હજી જે ધારી સફળતા આપણને આમાં મળી નથી. કારણ કે પેટન્ટ ફાઇલ કરવાની પ્રોસેસ એ થોડી હજી આપણા દેશમાં થોડી ધીમી છે. કારણ કે મને એ ખબર છે કે હાલમાં જ મારા 3 ફાર્મસીના પેટન્ટ મારી એસવી ઇનોવેશન ફાઉન્ડેશનમાં અપ્રૂવ થવાની તૈયારીમાં છે અને પબ્લિશ થશે. પણ લગભગ સામાન્ય વાત કરીએ તો પેટન્ટ ફાઇલ કરવામાં 6 થી 12 મહિના અને પબ્લિશ થવામાં 5 થી 6 વર્ષ લાગી જતા હોય છે. એ પણ ઇન્ડિયન પેટન્ટ છે કે ઇન્ટરનેશનલ પેટન્ટ છે, અને તમારે અલગ અલગ બોડીમાં યુરોપિયન પેટન્ટ છે એમાં પેટન્ટ લેવા પડતા હોય છે. એટલે એનું મહત્વ પણ આપેલું છે. અને એની જોડે એક પરસેપ્શન સ્કોર જે વાત કરી હતી આપણે કે એ સંસ્થાને દુનિયામાં કેટલા લોકો રિકોલ કરે છે. જેમ QS રેન્કિંગમાં એ લોકો 3 લાખ લોકોને પૂછે છે, એમ NIRF કે બીજા મહત્વના સર્વે છે એમાં એ લોકો 3,000 થી વધારે ઇન્સ્ટિટ્યુશન્સના 3 લાખથી વધારે લોકોને એવું પૂછે છે કે તમે આ ઇન્સ્ટિટ્યૂટ વિશે શું જાણો છો, એના એલ્યુમની ક્યાં છે, ક્યાં પ્લેસ થયેલા છે અને કેવા સ્થાનો શુભાવે છે. એટલે આમ જોવા જઈએ તો એક હોલિસ્ટિક વાત છે કે ટીચિંગ લર્નિંગ રિસોર્સિસ છે, તમારા ફેકલ્ટીઝ છે, તમારા PhD હોલ્ડર્સ છે, તમારા ગ્રેજ્યુએટ ક્યાં પ્લેસ થાય છે, તમારા અલુમનસ ક્યાં પ્લેસ થયેલા છે અને તમારો પરસેપ્શન સ્કોર શું છે. આ 5 જે મુદ્દાઓ છે એને અલગ અલગ રીતે એક બહુ સારું વેટેજ આપીને આખી જે પ્રોસેસ તૈયાર કરવામાં આવી છે એનું નામ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક, અને દરેક કેટેગરીમાં 100 ઇન્સ્ટિટ્યૂટને એ મૂકેલી છે. થેન્ક યુ. દર્શક મિત્રો, આ રેન્કિંગ બેન્કિંગમાં તમને જો થોડીક વિદ્વાનોની ભાષામાં તકલીફ પડે પણ સરળ વાત એ છે કે એક આખો આ જે 5 ફેક્ટર છે એમાં ટીચિંગ લર્નિંગ અને રિસોર્સિસ એટલે તમારી જે કોલેજમાં ની આપણે પરીક્ષા લેતા હોઈએ, જે કોલેજને આપણે હરીફાઈમાં ઊભી હોય એના ત્યાં ભણાવનારા કેવા છે, ભણાવનારા કેટલા છે, ફૂલ ટાઈમ ફેકલ્ટી છે કે નહીં, ઘણી બધી જગ્યાએ વિઝિટિંગ પ્રોફેસર બનાવતા હોય છે એવું છે કે નહીં, એને 30% માર્ક છે, 0.3 વેઇટેજ આપ્યું છે. પછી રિસર્ચ અને વ્યાવસાયિક પદ્ધતિઓ એટલે આ પેટન્ટ અને બાકીની બાબતો છે એને પણ 0.3 વેઇટેજ આપ્યું છે. ત્યાર પછી ગ્રેજ્યુએશન આઉટકમ્સ એટલે તમારા છોકરાઓ કેવી સંસ્થાઓમાં જાય છે, ક્યાં એ લોકો શોષાય છે, એને 0.2 આપ્યું છે. આઉટરીચ અને ઇન્ક્લુઝિવિટીને અને પરસેપ્શન તમારી આ જે સંસ્થા છે એનું બહાર કેવી છાપ છે એ બંનેને 0.1 એટલે 10 માર્ક 10 માર્ક એમ આપ્યું, 100 માર્ક ગણીએ તો. આ પરિસ્થિતિમાંથી પસાર થઈને યુનિવર્સિટીઓને રેન્કિંગ આપવામાં આવે છે. બકુલભાઈ સાહેબ, આપને મારે એ પૂછવું છે કે આ જે કંઈ ભાવિનભાઈએ વર્ણન કર્યું આ આખી પ્રથાની જે વિશ્વસનીયતા છે, અને આપ તો આ પ્રથાના કંઈક અંશે સર્જક પણ છો, તો એ વિશ્વસનીયતા કેટલી ગણી શકાય અને યુનિવર્સિટી પસંદ કરવી હોય તો આ વિશ્વસનીયતાના આધાર ઉપર જે તે વિષયમાં યુનિવર્સિટી પસંદ કરવામાં કોઈ બીજી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે કેમ? હા, બહુ જ મહત્વની વાત આપે કહી જયનારાયણભાઈ. આમાં વિશ્વસનીયતા, ક્રેડિબિલિટી જે છે આ રેન્કિંગ એક્સરસાઇઝની, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આપણું એક માઇન્ડસેટ હોય છે કે કોઈ પણ ઇન્ટરનેશનલ એજન્સી રેન્કિંગ કરે એટલે એની તો વિશ્વસનીયતા હોય જ, એની ક્રેડિબિલિટી ઉપર કોઈ સવાલ ના પૂછે, અને ડોમેસ્ટિક એજન્સીઝમાં બધી 25 જાતના સવાલ પૂછાય. હવે આપણા દેશમાં અને વિશ્વના મોટા ભાગના દેશમાં કોઈ પબ્લિક એજન્સી રેટિંગ કરતી નથી. સામાન્ય રીતે બધે પ્રાઇવેટ જ એજન્સીઓ હોય છે. જે ઇન્ટરનેશનલ રેટિંગ છે તે પણ દે આર ઓલ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ. હવે આપણા દેશમાં પ્રોબ્લેમ શું છે કે રેટિંગ કોણે શરૂ કર્યું? તો જનરલી મીડિયાવાળાઓએ રેટિંગની એક્સરસાઇઝ આપણા દેશમાં શરૂ કરેલી. જેમ કે ટાઈમ્સ ગ્રુપ છે કે ઇન્ડિયા ટુડે છે કે ફાઇનાન્શિયલ એક્સપ્રેસ છે કે એટલે બધા મેગેઝિનો, આઉટલુક છે. હવે આ અને જો તમે એનું કોરિલેશન જુઓ તો જે ઇસ્યુની અંદર આ રેન્કિંગ બહાર પડે એ ઇસ્યુની અંદર જે ટોપ 100માં હોય એ ઇન્સ્ટિટ્યુશને એડવર્ટાઇઝમેન્ટ આપવી કમ્પલસરી હતી.
એટલે હું જયારે આઈઆઈએમ નો ડાયરેક્ટર હતો ત્યારે આઈ રિફ્યુઝ કે આઈઆઈએમ કોઈ જગ્યાએ એડવર્ટાઇઝ નહીં કરે, તમારે જે કરવું હોય કરો. સો આમાં ક્વિડ પ્રોક્યોનું પરસેપ્શન આવતું હતું અને એ કંઈ માલ પ્રેક્ટિસીસ છે અને દેટ મીન્સ રેન્કિંગ્સ કેન બી મેનેજડ. આ એક જાતનું પરસેપ્શન થયું. હવે એક સમજો કે રેન્કિંગ ઇઝ એ નીડ. વિદ્યાર્થીને એસેસમેન્ટની જરૂર છે, શિક્ષકોને છે. મારે આ ઇન્સ્ટિટ્યૂટમાં જોઈન થવું કે કેમ એના માટે મને પણ ખબર પડવી જોઈએ, એટલે એમ્પ્લોયરને ખબર પડવી જોઈએ. એટલે આની નીડ છે, પણ આપણા દેશમાં આ નીડને રેકગ્નાઇઝ કરવામાં જ ના આવી અને એટલા માટે આ પ્રાઇવેટ એજન્સીઓને ખાસ કરીને મીડિયા હાઉસીસ આ બધું શરૂ કર્યું. એટલે આ એમણે જ્યારે વોશિંગ્ટન એકોર્ડની વાત કરી, નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશનનો 2005 થી 2008 હું ચેરમેન હતો. આઈ વોઝ ચેરમેન ઓફ નેશનલ એક્રેડિટેશન બોર્ડ. અને વોશિંગ્ટન એકોર્ડનો ઇસ્યુ એ વખતે હાઇલાઇટ થતું હતું ને એ વખતે મિનિસ્ટ્રીની સાથે મારે ઘણા ટસલ થઈ હતી અને ફાઇનલી આઈ હેડ ગોન ટુ હોંગકોંગ ટુ એન્શ્યોર કે આ આપણો વોશિંગ્ટન એકોર્ડ આપણને મળે. વાહ. પાયો 2007માં નંખાયો અને પછી આપણને મળતા 2009 થયા, કારણ કે એનો લાંબો પ્રોસેસ હોય છે. પણ હવે આ બધામાં સૌથી મહત્વની વાત એ છે કે તે વખતે મેં એમ કહ્યું હતું કે ક્રેડિબિલિટી માટે એક આપણા દેશની અંદર તો કોઈ રસ્તો છે જ નહીં, એટલે ગવર્મેન્ટે રેન્કિંગ એક્સરસાઇઝ શરૂ કરવી જોઈએ જેથી એની ક્રેડિબિલિટી ઉપર ક્વેશ્ચન માર્ક ઓછા થાય. એટલે મારા હિસાબે રિલેટિવલી સ્પીકિંગ NIRF રેન્કિંગ ક્ષતિઓ બધામાં હોય, પરંતુ આપણા દેશમાં અવેલેબલ રેન્કિંગ્સની અંદર સૌથી વધારે ક્રેડિબિલિટી ધરાવનારું હોય તો તે NIRF રેન્કિંગ છે. એની ઘણી ખામીઓ છે, આપણે એમાં ઉતરવું નથી, પણ એટલીસ્ટ ધેર ઇઝ સમથિંગ પોઝિટિવ વિચ ઇઝ હેપનિંગ. ભલે આને ઇમ્પ્લિમેન્ટ કરતા 10 વર્ષ લાગ્યા, પણ છેવટે એ થયું. અને આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણા દેશમાં એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ઉપર કંટ્રોલ કરવાનું એક માઇન્ડસેટ થઈ ગયો છે અને ઓટોનોમી ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન્સ ઇઝ અ મેજર ઇશ્યુ. જ્યારે હું આઈએમમાં હતો ત્યારે ઓટોનોમી વોઝ ધ પ્રાઇમરી ઇશ્યુ. અને મારી આર્ગ્યુમેન્ટ એ હતી કે જે વેલ પરફોર્મિંગ ઇન્સ્ટિટ્યુશન્સ છે એને તમારે ઓટોનોમી આપવી જોઈએ, પછી એ પબ્લિક સેક્ટરના હોય કે પ્રાઇવેટ સેક્ટરના હોય. આપણા પબ્લિક એન્ટરપ્રાઇઝીસની અંદર નવરત્નનો કોન્સેપ્ટ હતો અને નવરત્નના કોન્સેપ્ટ 79 નો હતો. એટલે આપણે પબ્લિક એન્ટરપ્રાઇઝને ઓટોનોમી ઓન ધ બેસિસ ઓફ સમ કાઇન્ડ ઓફ રેન્કિંગ આપી, પણ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનને આપવાની આપણે વાત ના કરી. ત્યારે જ્યારે આ મુદ્દો હું ઉઠાવું પબ્લિક ફોરમમાં ત્યારે એક વસ્તુ કહેવામાં આવે કે આ બધા રેન્કિંગ તો બધા દે કેન બી બોટ આઉટ. તો મેં કહ્યું તમે શરૂ કરો, એટલે જેથી કરીને એ પછી પ્રોબ્લેમ ઊભો ના થાય. The idea was કે ટોપ રેટેડ ઇન્સ્ટિટ્યુશન્સ, પછી પબ્લિક હોય કે પ્રાઇવેટ હોય, એને મેક્સિમમ ઓટોનોમી મળવી જોઈએ, તો જ એ લોકો પરફોર્મ કરી શકે ને તો જ વિશ્વની બીજી સંસ્થાઓની સાથે એ લોકો કંધે કંધા મિલાવીને કોમ્પિટ કરી શકે. અને એટલા માટે આ રેન્કિંગ એક્સરસાઇઝનું મહત્વ છે. એના ક્રાઇટેરિયા રોબસ્ટ છે, કયા ક્રાઇટેરિયા ઉપર થવું જોઈએ બધું બરોબર છે. હવે આ બધા જે ક્રાઇટેરિયા એમણે મેન્શન કર્યા બધું બરાબર છે. એમાં જે પહેલી વાત એ રિસર્ચને મહત્વ આપ્યું છે, 30% વેટેજ આપ્યું છે, અને ક્વોલિટી ઓફ ધ ઇન્સ્ટિટ્યુશનને 30% વેટેજ આપ્યું છે. પણ મને એવું લાગે છે કે ઇન્સ્ટિટ્યૂટની લીડરશિપ, ગવર્નન્સ સ્ટ્રક્ચર અને એ સંસ્થાને કઈ રીતે મેનેજ કરવામાં આવે છે એના પેરામીટર્સ જે આંતરરાષ્ટ્રીય રેન્કિંગ્સની અંદર મહત્વ ધરાવે છે એ અહીંયા આગળ નથી. એટલે આ પહેલું વસ્તુ એવી છે કે જેને ઇન્ક્લુડ કરવા જેવી છે. અને બીજું, સ્ટુડન્ટ ક્વોલિટીને વેલ ડિફાઇન્ડ પેરામીટર નથી જે ઇન્ટરનેશનલ રેન્કિંગની અંદર હોય છે. જેમ કે દાખલા તરીકે વન ઓફ ધ ક્રાઇટેરિયા ફોર ધેટ ઇઝ સિલેક્ટિવિટી, કે તમારા ઇન્સ્ટિટ્યુશનમાં કેટલા વિદ્યાર્થીઓ એપ્લાય કરે છે અને તમારી કેટલી સીટો છે. ધેટ મીન્સ હવે હું જ્યારે ડાયરેક્ટર થયો આઈઆઈએમ અમદાવાદનો ત્યારે આઈ યુઝ ટુ હાઇલાઇટ વન થિંગ, અને બધી ઇન્ટરનેશનલ રેન્કિંગ એજન્સીઝ આ વસ્તુને એક્સેપ્ટ કરતી હતી કે વર્લ્ડમાં આઈઆઈએમ અમદાવાદ ઇઝ નંબર 1 ઇન ટર્મ્સ ઓફ સિલેક્ટિવિટી. કે ભાઈ 300 સીટ માટે 2 લાખ વિદ્યાર્થીઓ એપ્લાય કરે છે. આ રેશિયો તમને કોઈ જગ્યાએ મળે નહીં. એટલે સો નાઉ the point is કે what is the selectivity, how difficult it is to get admission in that particular
ઇન્સ્ટિટ્યુશન, પછી એડમિશન સિસ્ટમ કેટલી રોબસ્ટ છે. એટલે અમુક, પણ એ તો કોઈ પણ સિસ્ટમમાં ક્ષતિઓ આપણે કહી શકીએ. એટલે હું પોઝિટિવ સેન્સમાં કહું છું કે NIRF ઇઝ એન ઇવોલ્વિંગ થિંગ. 2015માં જ્યારે સ્ટાર્ટ થયું ત્યારે અને અત્યારના 2020નું જે છે એની અંદર ઘણો ડિફરન્સ આવ્યો છે. સ્કોપસનું મહત્વ વધ્યું છે અને આપણા ઇન્ડિયા માટે તો સ્કોપસ જ સૌથી વધારે મહત્વની વસ્તુ છે. એટલે ઇટ્સ અ પોઝિટિવ થિંગ, એ વેલકમ થિંગ. અને આઈ થિંક ઇન ધી એબ્સન્સ ઓફ એનીથિંગ એલ્સ આપણે NIRF રેન્કિંગના આધારે આપણે જે કંઈ ડિસિશન્સ વિદ્યાર્થીઓ કરવાના હોય એ કરે તો એમાં કંઈ વધારે મોટી મુશ્કેલીની વાત મને દેખાતી નથી. ધન્યવાદ બકુલભાઈ સાહેબ. આથી સાહેબ આપની પાસે આવું છું. આપણા ત્યાં શિક્ષણની સ્વાયત્તતાના નામે આજે લગભગ ઘરે ઘરે યુનિવર્સિટીઓ થઈ ગઈ છે અને આ યુનિવર્સિટીને માન્યતા આપવા માટેનું આ NIRF નું કે આવું કોઈ ધોરણ મારા જાણમાં તો નથી. યુનિવર્સિટીની સ્વાયત્તતા એ મોટા ભાગે રાજકીય નિર્ણય છે, કોઈ પણ પ્રકારના ગુણવત્તાની ચકાસણી સિવાય. આપને શું લાગે છે આ યુનિવર્સિટીઓ જે સ્વાયત્તતાના નામે ઊભી થઈ ગઈ છે એના વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાનું કામ થાય છે, એ બાબતમાં આપ કંઈ પ્રકાશ પાડી શકશો? જયનારાયણભાઈ, આપે બહુ જ મર્મ સ્થાનવાળો પ્રશ્ન કર્યો છે. હું શાંતિથી શરૂઆતમાં પંડ્યા સાહેબ જે આ પેરામીટર્સને ડિફાઇન કરીને સમજાવતા હતા ત્યારે, અને પછીથી બકુલભાઈએ એનો હિસ્ટોરિકલ સ્કેચ મૂકીને જે અલબત્ત પોઝિટિવલી એમને કેટલીક વાતો કરી, અને ત્યારે એ જ સમયે વિચાર કરતો હતો અને આપે મને એ જ પ્રશ્ન પૂછ્યો. મારે એક વસ્તુ એ કહેવાની છે ખાસ કે આ જે ઇન્ડિકેટર્સ છે, પેરામીટર્સ છે, ધ આઈડિયા ઇઝ અગેન, હું ફરીથી કહું છું, હેતુ ખૂબ શુદ્ધ છે, સારો છે. અને કોઈ પણ પ્રયાસ જ્યારે થાય ત્યારે પ્રાથમિક તબક્કે જેને આપણે કહીએ ટીથિંગ ટ્રબલ્સ એવું હોય. પણ આપે જે પ્રશ્ન કર્યો તે મુદ્દાનો છે કે કોઈ પણ સંસ્થાનું મૂલ્યાંકન તો કરીએ જ આપણે, ને કરવું જ જોઈએ, પણ આપણે એ સંસ્થા કયા હેતુથી સ્થાપીએ છીએ, વોટ ઇઝ ધી ફંડામેન્ટલ ઓબ્જેક્ટિવ ઓફ અવર્સ. હવે આપણે યુનિવર્સિટીઓની સ્થાપના કરીએ છીએ, ધારો કે આપણે માની લઈએ કે આપણે આપણા દેશની અંદર વિસ્તરિત ક્ષિતિજો ઉપર પહોંચવું છે, એટલે આપણે સારી ભાષામાં કહીએ કે અનટુ ધીસ લાસ્ટ ઉચ્ચ શિક્ષણને પહોંચાડવું છે. માની લઈએ કે આપણે એ હેતુથી આપણે આ વિસ્તરણને બધું કરતા રહ્યા છીએ, તો સવાલ એ છે કે એનો અર્થ આપણે એવો કરવા માંગીએ છીએ કે ઘેરે ઘેરે અથવા તો ગામે ગામે કે તાલુકે તાલુકે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ઊભી કરવી જોઈએ, પછી એમાં ઉચ્ચ શું છે અને શિક્ષણ શું છે એ જોવાનું, એનું મોનિટરિંગ કરવાની, એની કોઈ વ્યવસ્થા ગોઠવવાની ખરી કે કેમ, દેટ્સ એ ફંડામેન્ટલ ઇસ્યુ. કારણ કે જે પ્રકારે આપણે ત્યાં યુનિવર્સિટીઓનો વિસ્તાર થતો જાય છે સંખ્યાત્મક, અને એના અનુસંધાનમાં એનું જે અનુકાર્યની જો આપણે વાત કરીએ, હું કોઈ પણ રાજ્ય કે કોઈ પણ XYZ યુનિવર્સિટીનું નામ નથી દેતો કારણ કે એનો અર્થ નથી, પણ જ્યાં સ્પષ્ટ રીતે આપણે જેને શુદ્ધ ગુજરાતીમાં કહીએ ને તો જન્મથી જ ખોટ હોય, આપણે અંગ્રેજીમાં મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ એવો શબ્દ ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ માટે વાપરીએ છીએ, એવું આપણે ત્યાં, માફ કરજો સાહેબ, પણ આવું આપણે ત્યાં જન્મજાત ખોડ ખાપણ વાળી આપણે યુનિવર્સિટીઓ એસ્ટાબ્લિશ કરીએ, પછી હવે એમાં એ ખોડ ખાપણને દૂર કરવામાં કોઈને આયુર્વેદિક પદ્ધતિ ફાવે તો એ પ્રયત્ન કરે, કોઈ હોમિયોપેથી કરે. આ પ્રકારે આપણું આખા શિક્ષણનું માળખું જે છે ને સાહેબ, એને આપણે રફે દફે કરી નાખ્યું. સાહેબ, એમાં બેરફૂટ ડોક્ટર્સનો કેટલો રોલ છે? જી, બેરફૂટ ડોક્ટર્સ જેને આપણે કહીએ છીએ ઊંટ વૈદો, હા, એમનો કેટલો રોલ છે? આપે શબ્દ વાપર્યો છે એટલે કહું કે ડોક્ટર્સ સૌથી વધુ એજ્યુકેશનમાં બેરફૂટેડ છે, ઓલામાં પણ એટલા ઓછા હશે. એનું કારણ છે સાહેબ, આપણે ત્યાં એક નાનપણથી એક વ્યાખ્યા પડી ગઈ છે
કે આપણે કેળવણી કાર શબ્દ એને વાપરીએ છીએ કે જેને કદાચ કોઈ બહુ મોટું ડોનેશન આપ્યું, જેને કોઈ જમીન આપી, એમના દાન માટે, એમની જમીન માટે, એમનો સમાજના ભાવ માટે હું કોઈ જ ફરિયાદ કરતો નથી, મને કોઈ અસંતોષ નથી, હું એને અભિનંદન પણ આપું છું. પણ એ કરવાથી જો આપણે એને કેળવણીકાર ગણવાના હોઈએ તો પછી કેળવણીનું જે કામ કરવા વાળા છે એની પરિસ્થિતિ શું થાય તેનો પણ આપણે વિચાર કરવો જોઈએ. એ મને લાગે છે એ ગેપ ઘણો મોટો છે. એટલે હાયર એજ્યુકેશનની સંસ્થાઓમાં કોલેજો જે પ્રકારે શરૂ થઈ, યુનિવર્સિટીઓ જે પ્રકારે શરૂ થઈ, એનું જે બકુલભાઈ બહુ જ સાચો નિર્દેશ કર્યો. હું જ્યારે હતો અને નેકની અંદર આ મુદ્દો આવતો હતો ત્યારે મારે ઘણી ચર્ચા થતી હતી કે ભાઈ ગવર્નિંગ સિસ્ટમનો એ લોકો ઇવેલ્યુએશન રેન્કિંગમાં માર્કિંગ પણ રાખ્યા, પણ મેં કહ્યું આ ગવર્નન્સને ડિફાઇન તો કરો. આપણે ત્યાં ગવર્નન્સ એટલે ખાલી પેલા મેનેજિંગ ટ્રસ્ટી એટલે ગવર્નન્સ, એજ્યુકેશન સેક્રેટરી એટલે ગવર્નન્સ, પ્રિન્સિપાલ એટલે ગવર્નન્સ, એટલે બોર્ડ ઉપર મૂકવા માટે વિઝન અને મિશન ને બધું જ આપણે કરીએ, પણ હાઉ ટુ ગવર્ન ધ ફંડામેન્ટલ ઇસ્યુઝ ઓફ એજ્યુકેશન, એની જેને આપણે કહીએ સૂઝ શુદ્ધ ગુજરાતીમાં, અથવા તો એને લગતી ઇન્સાઇટ, એની દ્રષ્ટિ, એનો આપણે ત્યાં અભાવ છે. ને અભાવ છે નહીં કે એવા માણસો નથી, એવા તજજ્ઞો નથી, પણ કારણ કે આપણે એવું નક્કી કરીએ છીએ કે જે આપણે કરીએ છીએ તે સારું છે અને એને ફોલો કરે તે આપણા. આ જે સિસ્ટમ છે એને કારણે રેન્કિંગ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક માટે આપણે ખરેખર પ્રશ્ન ન કરીએ. પણ હું શાંતિથી વિચારતો હતો ને આ બંને મહાનુભાવે કીધું એટલે કે એમાં એટલો બધો ગેપ છે ને, ઘણો મોટો ગેપ છે. હવે માની લઈએ કે આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્કને આપણે અક્ષરશ મોડેલ તરીકે ગણીને ચાલીએ તો અહીંયા જે આપણે પેનલમાં આપણે બધા છીએ તે તો ખરા જ, પણ આજે જે સાંભળતા હશે એને પણ પ્રશ્ન થાય કે આ જો રેન્કિંગ ઇક્વલ ટુ ઓલ આપણા દેશ માટે પણ આપણે કરવાનું હોય તો એમાં એવડો મોટો ગેપ છે, અંતરમ મહદ અંતરમ છે. કારણ કે આપણે જે સ્કોપસની વાત કરીએ, આપણે જે ગવર્નન્સના મુદ્દાની વાત કરીએ, પેટન્ટની વાત કરી, સાહેબ માફ કરજો, સાયન્સને બાદ કરતા સોશિયલ સાયન્સ, કોમર્સ અને મેનેજમેન્ટમાં તો આવા શબ્દો અંગે કોઈ એક્સરસાઇઝ, જાણવાની કવાયત પણ નથી થતી. હવે જ્યારે મારી ઈચ્છા જ એવી છે કે મને નોકરી મળી ગઈ ને હું સ્થિર થઈ ગયો અને સરકારે પણ નક્કી કરી લીધું છે કે જેને 16 કલાક અઠવાડિયાના આટલા કલાક કામ કરી લીધું, 40 કલાક હાજરી આપી દીધી, હવે એને આપણે માપદંડ ગણીને ચાલશું તો જે પેરામીટર્સ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્કની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યા છે એના કરતા વાસ્તવિક ચિત્ર ઘણું જુદું હશે. એટલે મારું એમ માનવું છે, દાખલા તરીકે હું આપને એક જ વાત કહું, બહુ 2 જ મિનિટમાં પૂરું કરું, કે એવી કેટલી સારી સંસ્થાઓ આપણા દેશમાં છે. હવે એ સંસ્થાઓ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે તમે સિલેક્ટ થાવ, બકુલભાઈ જે વાત કરી સિલેક્ટિવિટીની, એ ખરેખર સારો મુદ્દો છે ને સાચો મુદ્દો છે કે હાયર એજ્યુકેશનમાં મારે એડમિશન લેવું છે તો આજે મારે એમએસસી ઇકોનોમિક્સ કરવું હોય તો મને એનું સ્ટાઇપેન્ડ મળે એવી સંસ્થાઓ આપણા દેશમાં છે. આપણા દેશમાં એમફિલ કરવું હોય તો સ્ટાઇપેન્ડ મળે એવી સંસ્થાઓ છે. હવે તો સાહેબ રૂસા ગ્રાન્ટ આપે છે 50,000 થી માંડીને 1 લાખ રૂપિયા સુધીની મહિનાની. એટલે નોટ ધેટ કે આપણે ત્યાં વ્યવસ્થા નથી, પણ હવે એના સંદર્ભમાં આપણે આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યના કુલ કેટલા ટકા આર્ટ્સ, કોમર્સ કે સોશિયલ સાયન્સના છાત્રોને ખબર છે કે આવા પ્રકારના અભ્યાસક્રમો કે આવી સંસ્થાઓ છે? અને એનું કારણ છે કે ત્યાં જે બકુલભાઈ કોઈ સિલેક્ટિવિટીનો મુદ્દો છે, ત્યાં મારે એની એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની છે, એમાં મારે મેરિટ એસ્ટાબ્લિશ કરવાનો છે, તો મારી રેન્કમાં હું આવીશ તો એડમિશન મળશે. હવે આ જે માનસિકતા છે એ માનસિકતા ન તો છાત્રમાં છે, ન તો સંચાલનમાં છે, ન તો અધ્યાપકોમાં છે. એટલે આ ગેપ ઘણો મોટો રહી જાય છે. ધન્યવાદ સાહેબ. આપ જ્યારે કેળવણી કાર વિશે વાત કરતા હતા ત્યાં હું બેઠો બેઠો એનો સ્પેલિંગ લખ્યો હતો અનાયાસે, એમાં 2 ભાગ પડી ગયા, એક કેળવણી અને બીજું કાર. એટલે કેળવણી થકી જે કાર લાવી શકે કેળવણી કારની વ્યાખ્યામાં આવી શકે સાહેબ. એટલે આપણા ત્યાં કેળવણી કાર એટલે એની અનેકવિધ વ્યાખ્યાઓ છે.
કેટલાક કેળવણી સાથે જોડાયેલા છે, કેટલાક કેળવણીને ખરીદી શકે છે એની સંસ્થાઓને, અને કેટલાક કેળવણી થકી કારમાં ફરતા થઈ શકે છે. આપણે કહ્યું એમાં થોડુંક જ ઉમેરું, જી. થોડુંક જ, એક જ મિનિટ, જી. કે અમે કેટલાક મિત્રો હસતા હસતા એમ પણ કહીએ છીએ કે જે કેળવણીના કાળ હોય એ કેળવણી કાર થઈ જાય. સરવાળે આ બધાનો ભોગ વિદ્યાર્થી બને છે. કારણ કે 100% સાહેબ, 100% તમારે સ્વીકાર. સારામાં સારી પ્રોડક્ટ પેદા કરવી હોય તો સારામાં સારું મશીન જોઈએ, અને માત્ર સારામાં સારું મશીન નહીં ચાલે, સારામાં સારો કારીગર જોઈએ. હવે આ બંનેની ખોટ હોય, રેન્કિંગ થતું જ ના હોય, અને પછી આપણે ધડાધડ યુનિવર્સિટી ખોલી નાખીએ અને પછી કહીએ કે હવે આટલા લોકો આટલા બધા માટે આ રાજ્યમાં જગ્યાઓ ઊભી થઈ છે. મને લાગે છે કે આનાથી મોટી શિક્ષણ સાથેનો બળાત્કાર બીજો કોઈ ના હોઈ શકે. અને એટલે હવે આગળ ચર્ચાને વધારવી છે દર્શક મિત્રો. રેન્કિંગ બે રીતના આપવામાં આવે છે. ભાવિનભાઈએ થોડો ઉલ્લેખ કર્યો હતો. એક મોટી સંસ્થાઓનું ઓવરઓલ રેન્કિંગ કે બધા જ સર્વસમાવિષ્ટ એનું સ્થાન નક્કી કરે, અને બીજું છે યુનિવર્સિટી, કોલેજ તેમજ કોઈ એક ચોક્કસ વિદ્યાશાખા, જેનો પણ ભાવિનભાઈએ 10 વિદ્યાશાખાઓ ગણાવી, બકુલભાઈ સાહેબે એમાં ઇજનેરી ઉમેરી. એ બધી વિદ્યાશાખાઓ છે, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી કોલેજ, મેડિકલ, કાયદો, આર્કિટેક્ચર, ડેન્ટલ વગેરે. આનું રેન્કિંગ થાય છે. તો કમસે કમ આ શાખાઓમાં કોઈને તમારા છોકરાઓને મોકલવા હોય તો ગુજરાત ક્યાં ઊભું છે એની એક વાત કહીને હું પછી પાછો ચર્ચામાં ચાલ્યો જઈશ. ઇન્ડિયન રેન્કિંગમાં ઓવરઓલ સર્વસમાવિષ્ટ રેન્કિંગ જેને કહેવાય, એમાં પહેલા 15માં ગુજરાતની એક પણ સંસ્થા નથી. પહેલા 10માં 7 આઈઆઈટી છે, અને પહેલા ક્રમે આઈઆઈટી મદ્રાસ છે, બીજા ક્રમે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ છે, અને 10 થી 15માં ક્રમે બનારસ હિન્દુ યુનિવર્સિટી, કલકત્તા યુનિવર્સિટી, જાદવપુર, અમૃતા વિશ્વ વિદ્યાપીઠમ, મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન અને યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, જેને હમણાં બહુ જ માટલા ધોવાનો જેના ઉપર આપણે જોઈએ છે, તે 8મા ક્રમે છે. ગુજરાતની એક પણ યુનિવર્સિટી આમાં નથી. ચિંતા નહીં કરશો, આઈઆઈએમ યુનિવર્સિટી નથી માટે એ યુનિવર્સિટીનું આ રેન્કિંગમાં નથી. આગળ જતા મેનેજમેન્ટ સંસ્થાઓ જોઈશું ત્યાં એમણે દાટ વાળ્યો છે, બધું જ મોનોપોલી આઈઆઈએમએ કરી છે, એની વાત પર આવીશું. યુનિવર્સિટીઓ પહેલા ક્રમે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, અને ત્યારબાદ અનુક્રમે બીજા ક્રમે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, ત્રીજા ક્રમે બનારસ હિન્દુ યુનિવર્સિટી, ચોથા ક્રમે અમૃતા વિદ્યાપીઠમ, 5મા ક્રમે જાદવપુર યુનિવર્સિટી, 6ઠ્ઠા ક્રમે યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ, 7મા ક્રમે કલકત્તા યુનિવર્સિટી, 8મા ક્રમે મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન, 9મા ક્રમે સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી, 10મા ક્રમે જામિયા મિલિયા ઇસ્લામિયા. આપણે નસીબદાર છીએ, પહેલા 15 સ્થાનમાં ગુજરાતની એક પણ યુનિવર્સિટી નથી. એન્જિનિયરિંગ 1 થી 8 ક્રમે આઈઆઈટી, પહેલા ક્રમે આઈઆઈટી મદ્રાસ છે, 9મા ક્રમે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી તિરુચિરાપલ્લી એટલે ત્રિચિનોપલ્લી, અને 10મા ક્રમે પાછી આઈઆઈટી ઇન્દોર. એમાં પણ આપણો કંઈ ગજ વાગ્યો નથી આઈઆઈટી આપણા ગુજરાતમાં હોવા છતાં. મેનેજમેન્ટ કોલેજ, હવે એ આ બકુલભાઈ સાહેબ જેના ડાયરેક્ટર છે એ આઈઆઈએમ હતા, એ આઈઆઈએમ અમદાવાદ એ પહેલા ક્રમે છે, પણ 4 ક્રમે જુદી જુદી આઈઆઈએમ છે. 5મા ક્રમે આઈઆઈટી ખડગપુર આવે છે, મેનેજમેન્ટ કોર્સીસ ચલાવે છે. 6ઠ્ઠા અને 7મા ક્રમે આ પાછી આઈઆઈએમ કોઝિકોડ અને આઈઆઈએમ ઇન્દોર આવે. 8મા ક્રમે આઈઆઈટી દિલ્હી આવે. 9મા ક્રમે એક્સેલઆઈ જમશેદપુર આવે, અને 10મા ક્રમે એમડીઆઈ ગુરગાંવ આવે. તમારે આમાં 1 સેકન્ડ માટે તમારો ટાઈમ જી 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 2 વર્ષ હું ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દિલ્હીનો ડાયરેક્ટર જનરલ હતો, અને પેલ વેલ્યુ એનઆઈએફ રેન્કિંગ એ 2015માં એનાઉન્સ થયું, એટલે મેં પાર્ટિસિપેટ કરેલું. અને મારો ગોલ હતો આઈએમઆઈ દિલ્હીમાં કે ઇટ શુડ બી ધ બેસ્ટ પ્રાઇવેટ બિઝનેસ સ્કૂલ ઇન ધ કન્ટ્રી. અને જે 2016માં એનઆઈઆરએફનું પહેલું રેન્કિંગ એનાઉન્સ થયું, એમાં મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ બિઝનેસ સ્કૂલ્સમાં પહેલા 6 આઈઆઈએમ હતા, અને આઈએમઆઈ દિલ્હી વોઝ રેન્ક નંબર 7. ઇટ વોઝ ધ બેસ્ટ પ્રાઇવેટ સેક્ટર બિઝનેસ સ્કૂલ. અત્યારના એની પરિસ્થિતિ ખરાબ છે.
આઈ લેફ્ટ IMI ઇન 2016. અત્યારના એની રેન્ક 28-29 ટાઈપની છે, પરંતુ એ વખતે પહેલા 10માં એકમાત્ર પ્રાઇવેટ સેક્ટર ઇન્સ્ટિટ્યુશન હતું, જેમ અત્યારના MDI છે. થેન્ક યુ સાહેબ. દર્શક મિત્રો, ખાસ કરીને તમારા સંતાનો અથવા તો જે વિદ્યાર્થી મિત્રો IIM-માં કે અન્ય સંસ્થાઓમાં જવા ઈચ્છુક હોય તેમના માટે થઈને હું રેન્કિંગ કોના ક્યાં છે તે કહું છું. ગુજરાતનું IIM સિવાય ક્યાંય નામ નથી. ફાર્મસી કોલેજ 14મા ક્રમે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાર્મસી કોલેજ છે. પછી ગુજરાતમાં કોઈ નથી. LM ફાર્મસી આપણી જૂનામાં જૂની કોલેજ છે, પણ દસાડા દફતરમાં એનું નામ નથી. મેડિકલ કોલેજ નસીબદાર છીએ આપણે, 15 મેડિકલ કોલેજો પહેલીમાં એક પણ કોલેજ ગુજરાતની નથી. લો કોલેજ 7મા ક્રમે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી છે. આર્કિટેક્ચર 4થા ક્રમે સેપ્ટ યુનિવર્સિટી છે, આપણે અમદાવાદમાં જે આવેલી છે અને જેના પાછળ વકીલ સાહેબનો ખૂબ મોટો પરિશ્રમ રહ્યો. એ હું રાસુ વકીલ સાહેબની વાત કરું છું. એ 4થા ક્રમે છે. અને ડેન્ટલ કોલેજમાં પણ ગુજરાતમાંથી એક પણ ડેન્ટલ કોલેજ પહેલા 15 ક્રમમાં નથી. એટલે ભારતની શૈક્ષણિક સંસ્થાઓમાં એક ફાર્મસીમાં એક ક્યાંક છીએ આપણે, ક્યાંક આપણે લોમાં છીએ, બાકી IIM અમદાવાદ પહેલા ક્રમે છે એ આપણે ગૌરવ લઈ શકીએ. પણ IIM અમદાવાદને હું ગુજરાતની સંસ્થા ગણતો નથી, કારણ કે એનો આખો એનો એડમિશન પ્રોસેસ એ ઓલ ઇન્ડિયા બેઝિસ પર છે. અને આપણને ગુજરાતીઓ તરીકે પણ તમે લટાર મારવા જજો, PRL-માં, IIM-માં, NID-માં જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે આપણે ત્યાં ઘણી બધી છે, એમાં કમનસીબે ગુજરાતના છોકરાઓ ભાગ્યે જ દેખાય છે તમને. કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણે દેવાળું કાઢીએ છીએ કારણ કે પાયો કાચો છે, અને પાયો કાચો છે એટલા માટે આપણે રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓમાં દાખલ થઈ શકતા નથી. એ પછી IIM હોય, IIT હોય, NID હોય કે બીજી રાષ્ટ્રીય કક્ષાની કોઈ પણ સંસ્થા હોય. અને આ બાબત જે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ છે, વાલી છે, એમણે આ મગજમાં રાખવી જોઈએ કે તમારે તમારા બાળકને તૈયાર કરવાનું હશે, અને આ કાચના કારખાનામાં એ તૈયાર થશે. પછી તમે જો એને પછી ક્યાંક કોટાનું ટ્યુશન રાખી આપશો, ક્યાંક બીજું કરશો. હવે તો એ વ્યવસ્થા ઊભી થઈ છે કે તમારે ટ્યુશન ક્લાસમાં છોકરું ભણે 12મા ધોરણમાં, તો એવી એની હાજરી બીજે ક્યાંક પુરાયા કરતી હોય અને એને જવાનું ટ્યુશન ક્લાસમાં ભણવા માટે. આવા પણ આપણે સગવડિયા વ્યવસ્થાઓ કરેલી. પણ ગુજરાતના શિક્ષણ વિશે NIRF-નો આ રિપોર્ટ આપણા ગાલ પર તમાચો છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. બકુલભાઈ સાહેબ, ફરી પાછો આપની પાસે. આપને ગૌરવ થતું હશે કારણ કે આપ IIM અમદાવાદના ડિરેક્ટર હતા. એ દરમિયાનમાં ભારત સરકાર સાથે બાખડીને પણ આપણે એની સ્વાયત્તતા વિશે આપે જે પ્રિન્સિપલ એસ્ટાબ્લિશ કર્યા, કદાચ આજે પણ એના કારણે IIM અમદાવાદ હજુ સુધી પહેલા નંબરે છે. ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ એનું આ દસાડા દફતરમાં નામ લાવવું હોય તો શું કરવું જોઈએ? સૌથી પહેલી વાત કે આપણે ગુજરાતના ઇન્સ્ટિટ્યુશન્સ માટે જેમ તુષારભાઈએ કહ્યું એ પ્રમાણે સારી લીડરશિપને કલ્ટિવેટ કરવાની જરૂર છે. હવે આમાં વિદ્યાર્થીઓના એડમિશનમાં મેરિટનો પ્રશ્ન આપણે રેઝ કરીએ, અરે પણ આપણી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સના હેડ્સમાં જ જો મેરિટનો પ્રિન્સિપલ આપણે કોમ્પ્રોમાઇઝ કરી નાખીએ તો પછી આગળ ક્યાં થવાનું છે? ફેકલ્ટી સિલેક્શનને એફેક્ટ કરશે, સ્ટુડન્ટ સિલેક્શનને એફેક્ટ કરશે, સિસ્ટમ્સ અને પ્રોસેસીસને એફેક્ટ કરશે. જ્યાં સુધી આપણી યુનિવર્સિટી અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સના હેડ, એના ડાયરેક્ટર કે એના મેઇન માણસની અપોઇન્ટમેન્ટની અંદર પોલિટિકલ ઇન્ટરફિયરન્સ રહેશે ત્યાં સુધી ગુણવત્તાની આશા રાખવી એ જરા થોડું વધારે પડતું કહેવાય. પેલા કેળવણીકારો પણ કરે છે. ના ના, પણ આની બીજી વાત કહેવાની કે તમે સાહેબ આપણે એજ્યુકેશનને જો અમે પ્રાઇવેટ સેક્ટરને એજ્યુકેશનમાં કેટલું બધું પ્રાધાન્ય આપ્યું ને મહત્વ આપ્યું ને આ બધી વાતો કરવામાં આવે છે,
પણ સાહેબ તમે જો આપણા દેશમાં અને ગુજરાતમાં, ગુજરાત ઇઝ નો એક્સેપ્શન, તમે એક સર્વે કરો કે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન, પછી એન્જિનિયરિંગ હોય, મેનેજમેન્ટ હોય કે બીજી કોઈ પણ ફિલ્ડ હોય, તો એ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન કોણે સ્થાપ્યા? તો એમપી, એમએલએસ અથવા એમના કાકા, મામા, ભત્રીજાના બધા સાગા સંબંધીઓ અથવા રિયલ એસ્ટેટ બિઝનેસના માણસો. ઇનફેક્ટ બહારની દુનિયામાં એવું પરસેપ્શન છે કે ઇન્ડિયામાં એજ્યુકેશન એટલે રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. રિયલ એસ્ટેટ સ્ટોરી. હવે જ્યાં સુધી જેને એજ્યુકેશન સાથે માઇલો સુધી લેવા દેવાનો સંબંધ ના હોય એવા માણસો પ્રમોટરો થાય. અને પછી હું કહીને થાક્યો છું કે ઓટોનોમી ઇઝ નોટ એન ઇશ્યુ કે જે સરકાર અને સંસ્થા વચ્ચે, સરકાર અને સંસ્થા વચ્ચેનું ઓટોનોમીનું ઇશ્યુ પબ્લિક સેક્ટરનું છે, પણ પ્રાઇવેટ સેક્ટરમાં ઓટોનોમી ઇઝ એન ઇક્વલી બિગ ઇશ્યુ કે પ્રમોટરો જેને કંઈ ગતાગમ ના હોય એ લોકો સંસ્થાઓ કઈ રીતે ચલાવવી એની અંદર ડખા કરે. એટલે હવે આમાં એવું છે કે ઓનરશિપ અને મેનેજમેન્ટની વચ્ચે આર્મ્સ લેન્થ ડિસ્ટન્સ ન હોય તો એજ્યુકેશનલ સંસ્થાઓ કોઈ દાડો આગળ આવે જ નહીં. આ ફેક્ટર ખાસ જોજો દર્શક મિત્રો કે કોણ ચલાવે છે. અને એક નાની વાત બકુલભાઈ સાહેબ, સોરી આપને વચ્ચે દખલ કરી, પણ સરળ ભાષામાં કહી દઉં કે સરસ મજાની વોલ્વો બસ હોય અને ગાડું ચલાવનારને તમે વોલ્વો બસના સ્ટીયરિંગ પર બેસાડી દો તો એ તો પેસેન્જરો અંદરના છે એ તો મરે જ, પણ રસ્તા ઉપર જતા નિર્દોષ માણસોનો પણ ખુચ્ચર ઘાણ વળાવી દે. એ પ્રકારની વાત બકુલભાઈ સાહેબે કહી, એની મેં સરળ ભાષામાં સમજ માટે તમારી સામે મૂકી. અને એટલા જ માટે મેં એમ્ફસાઇઝ કર્યું કે ગવર્નન્સ નું મહત્વ ઘણું સારું છે કે આ સંસ્થા ચાલે છે કઈ રીતે. બીજું કે એ સંસ્થાની અંદર જો એના ચલાવનારા સીઈઓઝ જે છે એ સારા કોમ્પિટન્ટ માણસોને મૂક્યા હોય કે જે વિઝનરીઝ હોય, જેમને પેશન હોય એજ્યુકેશન માટે. આમાં પ્રોબ્લેમ આપણો શું છે કે ના તો લીડર્સની અંદર પેશન છે, ના ફેકલ્ટી મેમ્બર્સમાં પેશન છે ટુ હેવ, એટલે પ્રોફેશનલ કમિટમેન્ટ અને જે પેશન હોવી જોઈએ ટાસ્ક માટે એનો રિલેટિવલી સ્પીકિંગ અભાવ છે. અને એમાં કારણ છે શું કે દરેક જગ્યાએ આપણે કોમ્પ્રોમાઇઝો કરતા જઈએ છીએ. હવે એ કોમ્પ્રોમાઇઝ અલ્ટિમેટલી ગુણવત્તા ઉપર એની અસર પડે છે. અને છેલ્લે આપણા પ્રાઇવેટ સેક્ટર ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એમને વાયબિલિટી અને પ્રોફિટેબિલિટીનો કન્સર્ન, એનું કારણ કે બેકગ્રાઉન્ડ જ એવું છે. એજ્યુકેશન એ સેવા ભાવનો વિષય છે, સોશિયલ સર્વિસ છે, એ એપ્રોચ કે માઇન્ડસેટ છે નહીં. અને આપણી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ એ ટાઈપના એલ્યુમનાઈને જનરેટ નથી કરી શકતી કે જે એલ્યુમનાઈ ભવિષ્યમાં એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનને ફંડિંગ કરે. આપણને ટેવ છે કે આપણે વિદેશો સાથે આપણી સરખામણી કરીએ. વિદેશોમાં એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ આર ડુઈંગ વેરી વેલ, દે આર એક્સલન્ટ, કારણ કે એમનું ફંડિંગ એલ્યુમનાઈ તરફથી આવે છે. એલ્યુમનાઈ આર પ્રોવાઇડિંગ ધ રિસોર્સિસ કે જેને કારણે થઈને એમને બીજા કોઈની પાસે જવું નથી પડતું. આપણે ત્યાં એવી પરિસ્થિતિ નથી. એટલે આપણે જે છે એ આપણે જ કમાઈ લેવાનું, પછી જે આવે એમાંથી સંસ્થા ઉપર નહીં ખર્ચવાનું. પણ જે તમે કહ્યું એ પ્રમાણે કેળવણીમાં ગયેલો માણસ પોતાની કાર ખરીદે. ધીસ ઇઝ હાઉ ધી હોલ થિંગ ઇઝ. નવી વ્યાખ્યા ઉભી થઈ કેળવણી કારની. આથી સાહેબ મારે આપને પૂછવું છે કે આપને લાગે છે કે રાજ્ય કક્ષાએ આપ છો કે બકુલભાઈ છે, કે તો અહીં બેઠા છે એટલે કહું છું નામ, બીજા પણ વિદ્વાન આપણા ત્યાં શિક્ષણ સાથે સંકળાયેલા અને ખરેખર જેમને શિક્ષણની ગતાગમ પડતી હોય એવા નિષ્ણાતો છે, તો રાજ્ય સરકારે નિર્લેપ ભાવે, કારણ કે રાજ્ય સરકારમાં કમિટી કરે ને એટલે કાં તો કોઈ આઈએએસ અધિકારીને એનો ચેરમેન મૂકે છે. મને ખબર નથી, હું એવું ભણ્યો છું કે સર્વ ગુણા કાંચનામ આશ્રયંતી, બધા જ ગુણો, સોનું તમારી પાસે હોય પૈસા એમાં આવી જાય છે, પણ સર્વે ગુણા આઈએએસમાં આશ્રયંતી એવું કંઈ જરૂરી નથી. કેળવણીની વાત હોય તો કેળવણીકારને જ નિમવા જોઈએ. અને એવા તટસ્થ માણસોનું 10-12 લોકોનું, અને એમાં પછી ભલે શિક્ષણ સચિવ હોય એમાં કોઈ વાંધો નહીં, એક જૂથ બનાવે અને ગુજરાતની યુનિવર્સિટીઓનું રેન્કિંગ કરાવી અને ગુજરાતની પ્રજા સામે અને ગુજરાતના વિદ્યાર્થીઓ સામે મૂકે, જેથી ગુજરાતના વિદ્યાર્થીઓને ખબર પડે કે આ શૈક્ષણિક સંસ્થાઓ એમને ક્યાં છેતરતી તો નથી ને. આવું લાગે છે આપને જરૂરી હોય એવું?
જે નારાયણભાઈ 101% આ જરૂરી છે. એટલા માટે બીજો કોઈ હેતુ છોડો તો પણ કે આવનારી પેઢીને જો આપણે આપવું હશે તો આપણે વારસામાં આવું કંઈક આપવું પડશે. આપણે ગુજરાતીઓ તરીકે બીજો ઘણો બધો વિચાર કરીએ છીએ કે શું આપવું શું નહીં, પણ આ બાબતમાં આપણી પાસે આપવા જેવું કશું છે નહીં. અને આપે જે વાત કરી કે આ કરવું જોઈએ ને આમ થવું જોઈએ, હવે એને માટે મર્યાદા એક જ છે. તજજ્ઞો આપણી પાસે ગુજરાતમાં આજે પણ છે કે એવા તજજ્ઞો છે કે જે દરેક ક્ષેત્રમાંથી છે. મેનેજમેન્ટમાં છે, ટેકનોલોજીમાં છે, સોશિયલ સાયન્સમાં છે, બેઝિક સાયન્સમાં છે. તજજ્ઞો નથી એમ નથી, પણ હવે મુશ્કેલી એ છે કે આપણે ત્યાં આપણી પસંદગી હંમેશા મારામાંથી થાય છે, સારામાંથી થતી નથી. એટલે આ સારા અને મારા વચ્ચેનો જે ભેદ છે એ ભેદ પહેલા દૂર થવો જોઈએ. જ્યારે કોઈ પણ મુદ્દો જ્યારે ગુણવત્તાનો આવતો હોય ત્યારે ખરેખર સારું શું છે અને ખરેખર સાચું શું છે તે સ્વીકારવાની મારી તૈયારી હોવી જોઈએ, અને તેને પ્રમાણે પછી તેનામાં વિશ્વાસ મૂકીને અમલમાં મૂકવાની મારી માનસિકતા હોવી જોઈએ. બહુ સાચી વાત. અહીંયા મુશ્કેલી એ થઈ છે કે પોલિટિકલ એન્ટરપ્રિન્યોર્સ એમ માને છે કે અમે તમને નભાવીએ છીએ ને અમે તમને ચલાવીએ છીએ. આઈ એમ સોરી ટુ સ્ટેટ, પણ રાજ્યના શિક્ષણ પ્રધાનો એમ કહેતા હોય કે અમે પગાર આપીએ છીએ. ધીસ ઇઝ ટુ મચ એ વેગ સ્ટેટમેન્ટ. મને આવું કોઈ, હું સ્પષ્ટ કહું છું કે આવું વિધાન અધ્યાપકો કે શિક્ષકો સાંભળે છે એ ખોટું છે. કારણ કે પગાર કોઈ વ્યક્તિ નથી આપતી, ઇલેક્ટેડ ગવર્મેન્ટની ટ્રેઝરી એની ફરજ છે હવે આપે છે તે. અને બીજી વસ્તુ કે એ પોલિટિકલ એન્ટરપ્રિન્યોર્સ જ્યારે સાચું અને સારું સમજવા છતાં, જાણવા છતાં સ્વીકારવાની તૈયારી ન હોય ત્યારે પછી જે ન થવું જોઈએ થયું કે એક ખરેખર સારો વર્ગ, એક્ટિવ વર્ગ ધીમે ધીમે આ ફિલ્ડમાંથી બાકાત થયો. એ ખોટું થયું છે, 100% ખોટું થયું છે. પરંતુ ડિગ્નિટી દરેકને જોઈએ છે, ઇન્ટિગ્રિટી દરેકને હોય છે. એટલે સરકાર 100%, મેં આ ગુજરાતના ઇકોનોમી માટે કમિટી કરી, એવી જ રીતે મેં કહ્યું છે કે ગુજરાત, ધીસ ઇઝ ધી હાઈ ટાઈમ, કે આ ટાઈમ છે કે ગુજરાત શિક્ષણના ઓવરઓલ માટે પણ એક કમિટી કરે, પ્રાઇમરી માટે, સેકન્ડરી માટે, અને એમાં એવા માણસો મૂકે કે જે માણસોને તમે એટલીસ્ટ એ કમિટીને કહી દો કે તમારે એટલી ટર્મ્સ ઓફ રેફરન્સ આપો. અમે ના નથી પાડતા કે ભાઈ આટલા મુદ્દાઓ તમે જોઈને તપાસીને કહો, પણ એ કહે એ પ્રમાણે પછી થવું જોઈએ. થેન્ક યુ. તો 100%. થેન્ક યુ. God is always there. સમય આપણને રોકે છે. બકુલભાઈ સાહેબને એક નાનો મુદ્દો કહેવો તો પછી 1 મિનિટ ભાવિનભાઈ તમારો વારો આવશે. હંમેશા જયનારાયણભાઈ, તમે જે સવાલ પૂછ્યો કે ગુજરાત કેમ આમાં કોઈ જગ્યાએ દેખાતું નથી, એના અનેક કારણોની આપણે વાત કરી, પણ એમાં એક કારણ મારે આપવાનું રહી ગયું કે somehow or other જે આપણા ગુજરાત રાજ્યના એજ્યુકેશનને મેનેજ કરે છે એ લોકોના મગજમાં એક એમ ભરાયેલું છે કે આપણી સંસ્થાઓમાં આપણા રાજ્યના વિદ્યાર્થીઓને જ પ્રેફરન્સ મળવો જોઈએ, અને એટલા માટે આપણા બધા લીગલ ફ્રેમવર્કની અંદર 75% રિઝર્વેશન ઇઝ ફોર ડોમિસાઇલ, કે ગુજરાત રાજ્યના હાયર સેકન્ડરી બોર્ડમાંથી પાસ થયેલા માણસને માટે 75% કોટા. હવે NIRF રેન્કિંગમાં ડાયવર્સિટીના માર્ક્સ છે. હવે ડાયવર્સિટી એટલે શું કે બીજા રાજ્યોમાંથી તમારે ત્યાં કેટલા આવે છે. હવે આપણા પ્રાઇવેટ સંસ્થાઓમાં 100 માંથી 75 લોકલ, બાકીના 25 માંથી 15% NRI કોટા, એટલે 10% રહ્યા. એટલે આપણે ડાયવર્સિટી આવવાની ક્યાંથી આપણા રાજ્યમાં? સાહેબ, આપણે બંને જે યુનિવર્સિટીના વિદ્યાર્થી છીએ એને 1985માં રાજ્ય સરકારે 12મું ધોરણ ગુજરાતીમાં કર્યું હોય તો જ પ્રવેશ મળે એમ કરીને એને સ્ટાન્ડર્ડનું સત્યાનાશ કરવાનું પુણ્ય કાર્ય કર્યું છે. ભાવિનભાઈ, ક્લોઝિંગ રિમાર્ક ફ્રોમ યુ. ક્લોઝિંગ રિમાર્ક્સમાં થોડી બે વાતો કરી લઉં કે આપણે જે નંબર ઓફ યુનિવર્સિટીઝ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્કમાં, જે આપણે ગુજરાત અને ઇન્ડિયાની સિચ્યુએશન જોઈ રહ્યા છીએ, એમાં બે ક્વિક લુકઆઉટ એવા છે કે જે નંબર ઓફ યુનિવર્સિટીઝની વાત છે, અત્યારે 993 યુનિવર્સિટી સુધી આપણે ઇન્ડિયામાં પહોંચ્યા છીએ, અને આમ જોવા જઈએ તો 41,000 કોલેજીસ છે અને 10,710 ઓટોનોમસ ઇન્સ્ટિટ્યુશન્સ છે. હવે આપણા ત્યાં 4.25 કરોડ વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન સિસ્ટમમાં એનરોલ થાય છે. વિઝાવિઝ ચાઇનામાં ખાલી 2 કરોડ વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન સિસ્ટમમાં એનરોલ થાય છે, જ્યારે અમેરિકામાં 40,000
ઓટોનોમસ અને પબ્લિક ઇન્સ્ટિટ્યુશન છે એ હજી આપણે 60% તો પબ્લિક યુનિવર્સિટીઝ છે ને 40% પ્રાઇવેટ છે. પણ એવું જરાય નથી કે નાની ઇન્સ્ટિટ્યુશન્સ હોય ના જઈ શકે. ખાલી એક એક્સેપ્શનલ કેસ કહી દઉં કે અમારા ત્યાં એસવી સ્ટોપ મેનેજમેન્ટ I કાઢી છે. think I am constrained to put a full stop there. ફરી પાછી આ ચર્ચા આગળ વધારીશું. તો આપ બિલકુલ બહુ જ અગત્યનો પ્રશ્ન ઉભો કરી રહ્યા. દર્શક મિત્રો, આપણે બજારમાં શાક ખરીદવા જઈએ છીએ ને તો એની ગુણવત્તા જોઈએ છે. ભીંડો સડેલો હોય, ગરડો હોય નહીં ચાલે. રીંગણ બહુ બિયાવાળું હોય તો નહીં ચાલે. તુરિયું કે ગલકું લઈએ છે કે દૂધી લઈએ છે, ચાખીએ છે કે કડવી નથી તે. અહીંયા તો આપણે ચાખ્યા વગર માર ઠોક છોકરાઓને જ્યાં નાખ્યા ત્યાં નાખ્યા, અને એના પરિણામે આપણે આપણા છોકરાઓના ભવિષ્ય સામે બહુ જ મોટા જોખમો ઊભા કરીએ છીએ અને બહુ જ મોટો રિસ્ક લઈએ છીએ. આ ન થાય તે માટેની આ ચર્ચા હતી. હું માનું છું કે આપને એક વાલી તરીકે અને વિદ્યાર્થી મિત્રો જે કોલેજમાં ભણતા હોય અથવા તો કોલેજમાં જવાની તૈયારી કરતા હોય એમને એક વિદ્યાર્થી તરીકે આ રેન્કિંગની વાત ગમશે. આની વિગતો જોઈતી હોય તો પણ આપ મંગાવી શકો છો. ભાવિનભાઈનો સંપર્ક કરશો તો ત્યાંથી પણ મળશે, મારો સંપર્ક કરશો તો મારી પાસેથી પણ મળશે. થેન્ક યુ. શુભરાત્રી.